એ જે સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ દયા હોય ગુરુદેવની તો આવી જા ભક્તિ મન આ જોશીલા વીરા જોહ જોવન મારા ભાઈ આ માટીઓ કોને રે બનાય આ દેહ મટી જે આપણા શરીરની વાત કરી છે બાપુ જે હો કબીર સાહેબ ને આ જોશીલા વીરા જોહ જોવન મારા ભાઈ આ માટીઓ કોને રે બનાય આ માટીઓ કોને રે બનાય બોલા સતી માત નો સિદ્ધરામદેવજી મહારાજ કી જય મંદિર બનાયો તલવાર જેવાળો તલવાર જેવાળો કમાળા જોશીલા વીરા જો જોવન મારા ભાઈ આ પાડીઓ કોને રે બનાય
હેજી મન જીનો જીનો નાદ સંભળાય ગુરુજી મારો આવે છે સદગુરુ બોલો સદી માતનો અહીંયા વાત કરી કબીર સાહેબ પાણી મોના પાયા રસાયા પાણી મોના આ શરીર તમારું મારું પાણી મોનું જ બનીશ અને પાણી મોના પાયા રસાયા અને સણવાની સતુરાય નવ દરવાજા કે ન્યારા નારા 10મા ઉપર આપણા શરીરના દરવાજા 9 એ 12 થી ખોલવામાં આવે છે આ ગુરુ સનિંગમાં જાય એટલે બધાનો અનુભવ હશે અને ના કરાવે તો કરવા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જઈ આપણે કોણ છે એને ઓળખાણ ના પડે તારું બધી ભક્તિ કાશી ગુરુ વગર કરે દાન ગુરુ વગરની કરે ભક્તિ એને મહાપુરુષે કીધું છે એ કોઈ કાર્યમાં સિદ્ધ થતી નથી તો આપણા દેહના દરવાજા 9 છે એ 12 થી ખુલે છે ઓકો 12 થી જોવાય છે કોણ 12 થી હોપડે છે મોઢું 12 થી હોપડાય છે શ્વાસ 12 થી લેવાય છે સંડાસ બાથરૂમમાં પણ આપણે 12 થી જ કરીએ છીએ પણ મહાપુરુષે કીધું કે 10મો એક દરવાજો છે એની ખુશી ગુરુના હાથમાં છે જીરે લાખા લાવો રે ખુશી ન તાળા ખોલીએ રે અને ખુશી મારા ગુરુના દરબાર ગુરુજી આવત કે તાળો ગુરુ ગમકી કુજી કરો ખોલો મોહનો તાળો એ તાળો ન દૂર કરો તો ઘટ ભીતર અજવાળો સંતોબાઈ ફેરવી લો નોમની આ નામ જે મા બાપ આલ્યું છે નહીં આ જે નામ છે ને સોમળભાઈ કરીને બોલાઈએ છે સુરોભાઈ કરીને બોલાઈએ છે એ તો નામ તો મા બાપુ પાડ્યું છે એ આપણા ફઈ ફુવાને પાડ્યું છે પણ જે નામ સદગુરુએ જાણસ નામ નેણ માં રહ્યા રમ રહ્યા જાણત વિલા કોઈ જાગો સદગુરુ મળે તો તાકો માલો જે નામ લખવામાં બોલવામાં આવતું નથી એ નામની વાત કરું છું આ તો તમારું મારું આ જે શરીરનું નામ છે એ તો કાલે પડી જવાનું છે પંચ મહાભૂતનો દેહ પડી જાય એટલે શરીરનું નામ પડી જાય પણ જે નામ સંતો જાણશે અને એ નામ જાણવા માટે સંતો મહાપુરુષો ગુફાઓમાં તપ કરી રહ્યા છે હિમાલય હાડ ગળી રહ્યા છે પણ એ નામનો મહિમા કોઈ સંતના પહાણ જઈ ચાવી મરાવો અનુભવની પેલા કહેતા કે બ્રહ્મનાદ થાય બ્રહ્મના ભાગને બ્રહ્મ જાગીને જોવું તો જગતના દિશે ઊંઘમાં અટપટા ભેદ પાસે તું કોને વળગી રહ્યો છે મારું કોને વળગી રહ્યું છે મિથ્યા કરે છે મારું મારું સમરી લે હરી મેલ મમતા આ જગત પરમાત્માના ભજન વગર આ જીવનો ઉદ્ધાર થાય એમ નથી તો એ મહાપુરુષે કીધું છે 9 દરવાજા નારા નારા ઉપર 10મી બારી અને આપણા ગરબામાં સોખું કહીશે ગરબામાં શું કહીશ ખબર છે કેસરીયો રંગ તન લાગ્યો લા ગરબા કેસરીયો રંગ તન લાગ્યો રે લોલ આ જીની જીની જાડીઓ આ શરીરના 9 દરવાજા છે એ મય આત્મા રૂપી જ્યોતિ બળી રહી છે અને જે દરવાજાની તિરિંગો છે ને ગરબાની અંદર બાર જીની જીની જાડીઓ મિલાવો લે ગરબા જીની જીની જાડીઓ મિલાવો રે આ શરીર રૂપી ગરબાની વાત કરી છે મારા ગરબામાં પણ વાત કરી છે તિતિયા 3 ત્રિભુવન માં બેઠા એ ત્રિવેણી માં વસી છે તમારી સુરતી એ મહાપુરુષો આપણો અનુભવની બારી ખોલાવવા અને એના માટે આપણા સંતે ભજનમાં વાત કરી છો કબીર સાહેબની હેલો હા બોલવા વાળાને ઓળખાવે ગુરુજી મારા આ બોલવા વાળાને ઓળખાવે હા બોલવા વાળા
કહે કબીરા સુનો ભાઈ સાધુ અદબાબા પદ પર ખાવે ગુરુજી મારા બોલવા વાળાને ઓળખાવે જેના પુણ્ય પ્રગટાવીના રે ભક્તિનો બાર અરે નહીં તો મળે રે જેના પાપ કાઢાવીના રે આ મનડું હરીમો હરે નહીં તો લગા રે જેના પુણ્ય પ્રગટાવીના રે ભક્તિનો વાર હરે નહીં તો મળે રે હરે નહીં તો મળે અહીંયા કબીર સાહેબની વાત કરી ભજનમાં વાત કરી કે સામા મંદિરમાં મારો સદગુરુ બેઠો બેઠો છે આસન વાળી ઓહમ સોહમ ના જાપ જપ સોહમ પદ પરખાવે ગુરુજી મારા બોલવા વાળાને ઓળખાવે પણ એ ક્યારે બને કે પોસ જ્ઞાન ઇન્દ્રિય પોસ કર્મ ઇન્દ્રિય અને આપણું મન કાબુમાં હોય પેલું રે આપણું મન વશ કરજો પછી આગળ ભાવ ધરજો ભક્તિ રાજી હોય તો લેજો અને એના માટે સંતો કીધું છે હેલો હરે મનની પેલી પાર જૈન મોજો મોડી મનની પેલી પાર જૈન મોજો મોડી હરદમ સોમનો નાદ સંભળાય હરદમ સોમનો નાદ સંભળાય મનની પેલી પાર જૈન મોજો મોડી તો ગંગા જમના નાના શિવાય રામ તો ત્રિવેણી વાળો કાઠ મનની પેલી પાર જૈન મોજો મોડી તો ઓમ સોમ નાન શિવાય રામ તો સોમનો નાદ સંભળાય હરદમ સોમનો નાદ સંભળાય મનની પેલી પાર જૈન મોજો મોડી મનની પેલી પાર જૈન મોજો મોડી આ ભજન કાળીદાસ મહારાજે ગાયું છે કે મનની પેલી પાર જૈન મોજો આપણે મંદિરમાં જાય તો પેલો કેનો દર્શન કરીએ છે જ્યોતનો પછી મૂર્તિ આવે છે એમ આપણે જે મન પેલું વશ થાય ને અર્જુનનો રથ કૃષ્ણ ભગવાન આખતા હતા એમ આપણો પોષ ઇન્દ્રિય કર્મ જ્ઞાન ઇન્દ્રિય પોષ અને કર્મ ઇન્દ્રિય અને 11મું મન એ રથ આપણું જીવનનું મન આપણું કાડું ચલાવે છે 1 મિનિટનો મનના અનંત વિચારો હોય છે 100 વિચારો કરે છે અને
મહાપુરુષે કીધું છે, ગંગા સતી બાઈ કીધું છે, વીજળીના સમકારે પાનભાઈ મોતી પરોલે અચાનક થશે અંધારું. આ જોત જોતામાં દિવસો વહી ગયા 21,600 કાળ. આપણા શ્વાસા મિનિટના આપણે 15 શ્વાસ લઈએ છીએ, કલાકના 900 શ્વાસ થાય છે અને 24 કલાકના 21,600 શ્વાસ થાય છે. અને 21,600 માં આપણે 21 બાદ કરીએ તો 600 તો આપણા ખરા ને. તો મહાપુરુષે કીધું છે કે 600 શ્વાસા ચાલી રહ્યા છે. એ કલાકની અંદર ભગવાન એક વખત આપણા પહાણ આવે છે. જ્યારે બે નાડી સુષુમ્ના ચાલુ થાય ને એની 4 મિનિટનો સમય મહાપુરુષે કીધું છે. એક ઘડી આધી ઘડી ને મહિમો એ 2 મિનિટનો સમય આવો છે. એમાં ભજન થઈ જાય ને તો જીવનમાં બેડો પાર થઈ જાય છે. એટલા માટે ખરેખર આ જગતની અંદર સંતો આપણને જે સાયનીમાં પાણી આપણે લાવી શકીએ, સાયનીમાં પાણી આવે પણ સાયનીમાં પાણી લાવવા માટે બરફ બનાવીએ તો આવક ના આવે. એમ આપણે બરફ બની જાય. તેરા મન કા તરંગ માર દે બસ હો ગયા ભજન. તેરા મન કા તરંગ માર દે બસ હો ગયા ભજન. આ મન જ કરે છે અને મન વશ કરવા માટે સંતોને સાનિધ્યમાં જવું પડે છે, ભજનમાં જવું પડે છે. અને જ્યારે સુધી આપણે મહાપુરુષનું વચન આપણા હૃદયમાં ધારણ કરીએ ને તો ભજનની લે લાગે છે. અને હવે આ ભજન બોલો છો મહાપુરુષો આરતી કરવાની, હા તો પ્રગટ કરો.